મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ ખેડૂતનો અધિકાર. મિત્રો ખેડૂતનો અધિકાર શું હોય? ખેડૂતનો અધિકાર જે હોય ને એનાથી ન કોઈ સરકારને નુકસાન હોય, ન કોઈ પબ્લિકને નુકસાન હોય, કે ન કોઈ અન્ય દેશની અંદર એની વાતને લઈને નુકસાન થાય. મિત્રો ખેડૂતનો અધિકાર એટલે જે પોતે ખેડૂત એટલે અન્નદાતા કહેવાય, બાપ કહેવાય. ઉદર પોષણ સર્વત્ર જીવોનો કરનાર અને ગમે તેવો શક્તિશાળી માણસ હોય, હુંડરી માણસ હોય, બુદ્ધિશાળી માણસ હોય કે આકાશમાં ઉડતો માણસ હોય, સંત મહાપુરુષ કે ગમે તે હોય, પરંતુ સર્વથી શ્રેષ્ઠ હોય ને તો ખેડૂત છે. ટાઢ તાપ વરસાદ બધું વેઠી અને જ્યાં જગતને આપે છે ને એનો જોટો તમને ક્યાંય જોવા નહીં મળે. માણસ ભક્તિ કરે છે તો પોતાના જીવનને સાર્થક કરવા માટે, માણસ પુરુષાર્થ કરે છે તો પોતિકા માટે. આમ ગમે તે માણસના જીવનની અંદર તમે ભૌતિકથી આધ્યાત્મિક સુધી લ્યો ને મિત્રો, તો એવું કોઈ પાત્ર તમને જોવા નહીં મળે કે જે પોતે કોકના માટે કરતો હોય, બીજાના માટે કરતો હોય અને ખુશ રહેતો હોય. આ ત્યારે તો ખેડૂતને અન્નદાતા કહેવાય છે, જગતનો તાત કહેવાય છે. પરંતુ આ જગતના તાતનો અધિકાર શું? ફક્ત પોતે જે પકાવે છે એનું મૂલ્ય અમૂલ્ય છે, છતાં આ સંસારની અંદર જીવન ચલાવવા માટે, એને વ્યવહારમાં રહેવા માટે આ સંસારમાં જે પદ્ધતિસર એને જીવવું તો પડે ને. એના અવસરો હોય, એના છોકરાને ભણવાનું હોય, આ બધા માટે આજે એ કયો અધિકાર માંગે છે? તો ફક્ત ને ફક્ત પોતાના બાપ દાદાની જે સ્થાવર મિલકત છે, જમીન છે, જમીન સાથે સતત જોડાયેલો છે, જમીન જેની સાથે વાત કરે છે, જમીનની જે વેદના સમજે છે અને જમીન ખેડૂતની વેદના સમજે, આવું કોઈ પાત્ર હોય તો એ અન્નદાતા છે. જમીન અને માં જેટલો જ કોઈને લગાવ હોય તો એ ફક્ત ખેડૂત છે. એ જમીન, એની જમીન, એ જમીન છીનવાઈ જતી હોય, એના જમીનમાં ન થવાનું થતું હોય, એની જમીન મારી કુટી એની જમીનમાંથી કાઢી મૂકી અને જો સરકાર એના માટે દમનગીરી કરતી હોય, પડાવી લેવા માંગતી હોય, તો આના માટે એનો લડવાનો એનો અધિકાર છે ને, એમાં એને ન્યાય મળવો એ પણ એનો અધિકાર છે ને. અરે આ ખેડૂત છે ને મિત્રો, પોતાના જે જણસી છે, અમૂલ્ય છે, જે ખાદ્ય પદાર્થો છે, જેને ધોકા લાકડી મારવા વાળા છે, જેના માથે દમનગીરી કરવાની સરકાર છે, એ ખેડૂતની પકાવેલું અન્નનો દાણા સિવાય એક દિવસ જીવી શકે એમ નથી. જેના વગર જીવન અશક્ય છે એવી વસ્તુનો એને મૂલ્ય નથી મળતું, એને પોષણક્ષમ ભાવ નથી મળતા. પોષણક્ષમ એટલે એ જે પકાવે છે એ પ્રમાણે નહીં, પણ
એના જે ખર્ચા ઉપડવા જોઈએ, એના વ્યવહારમાં રહેવો જોઈએ, આટલા પણ જો એને ભાવ ન મળતા હોય ત્યારે એને અધિકારી યાત્રા કરવી પડે છે. વણશંકર છોકરો થાય ને એને બાપ બહુ સમજાવે, એને બાપ બહુ પાછો વાળે, અને છતાં ના સમજે ને એનું રચાવેલું, એનું આપેલું જે છોકરાને આપ્યું છે, અને જયારે ફના કરતો હોય ને ત્યારે બાપને અંદરથી બળતું હોય, બાપને દુખતું હોય, બાપને તકલીફ પડતી હોય, પરંતુ આવું આજે ખેડૂત ઉપર જે આપણી સરકાર કરે છે, સરકારની શાન ઠેકાણે લેવા માટે આજ ખેડૂતો અગાધ પ્રયત્ન કરે છે. અદાણી અંબાણી જેવાને ટોકન ઉપર નજીવા મફતના ભાવમાં જમીનો પધરાવી અને ઉદ્યોગીકરણ જે કરવા પાછળ જે હરણફાળ દોટ મૂકી છે ને સરકારે, એક દિવસ એ સરકારને પણ પસ્તાવો થવાનો છે. આ લોકો વિદેશોના દેવાદાર છે અને અહીંયા મફતના ભાવમાં દેવાદારો પાસે આજે ખેડૂતોની જમીન જે આ સરકારે પધરાવી રહી છે ને, એ એક દિવસ વિદેશી શાસન લાવવા આપણા જ આ પોલિટિકો, આ ખાદીના જબ્બા વાળા સફેદ અંગ્રેજો કરતા પણ નીચ પ્રકૃતિના અંગ્રેજો આપણા પોલિટિકો કોઈ પણ સમજ્યા વગરનું જે કૃત્ય કરી રહ્યા છે ને, એ એક દિવસ સર્વ માટે ઘાતક છે. ખેડૂતે પોતાના અધિકાર માટે યાત્રા કાઢી છે, બધા જોવે છે, કારણ કે નાત જાતમાં વેચાયેલા છીએ આપણે ખેડૂતને જે એનો અધિકાર માટે લડે છે એ એનું જ સમજીએ છીએ, પરંતુ ખેડૂમાં બધા સમાજ છે, બધી જાતિ છે, એમાં પોલિટિક પણ છે. પણ ઓલો કસ્તુરી મૃગના નાભીમાં પાકી જાય ને અને એની સુગંધ આવે અને દોડી અને મરી જાય ત્યાં સુધી એને ખબર નથી પડતી કે સુગંધ તો મારા નાભીમાંથી આવે છે. એમાં વર્ણશંકરો જે સત્તાધીશો છે ને, એને એ ખબર નથી કે આખીર આપણે એકલા પૈસો ભેગો કરી, ખેડૂતને મારી લોહીનો પૈસો ભેગો કરી અને આપણે જો ટકાવી શકવા એવું આપણે ઈચ્છીએ છીએ ને, તો એ તમારા પાસે પણ ટકવાનો નથી. કારણ કે જે તમે અહીંયા આ લાવ્યા છો ને, એના પાસેથી જે પૈસો લીધો છે ને, એ લોકો એક દિવસ અહીંયા આવવાના છે અને પેલા તમને મારશે. કારણ કે જયચંદે સાથ સહકાર જ્યારે પૃથ્વીરાજના વિરોધમાં ઘોરીને આપ્યો ને, તે પહેલા એને જ માર્યો તૈયાર. આ જે બધી વસ્તુ છે ને, એ સમજવા જેવી વાતો છે. ખેડૂત અધિકાર માટે લડે છે, પણ જ્યાં સુધી પ્રજાને એમ નહીં થાય કે જો ખેડૂત ખતમ થશે તો આપણે ખતમ થશું, અને કોઈ પણ આવીને સપોર્ટ આપ્યા વગર જોતું રહેશે ને, પ્રેક્ષક બનીને જોશે ને, એ એક દિવસ બધાને તકલીફ છે. ખેડૂતને અધિકાર માટે લડવું પડે ને, સરકાર માટે શરમજનક છે, ડૂબી મરવા જેવી વાત છે. કારણ કે જેનો બાપનો ચિત્રે હાલ હોય અને દીકરો સીન સપાટા કરી ફરતો હોય ને, તો એને અહીં નહીં પણ બીજે તો કે જ કે તું તો સાલા હરામી છો, તારો બાપ તો જો. એમ આજ બાપ બે હાલ છે અને પુત્રો સીન સપાટા કરીને ફરે છે જે આ સરકાર. એટલે હંમેશના માટે ખેડૂતને જ અધિકાર માટે લડવું પડે છે. એનું કારણ એક છે કે ખેડૂત એકલો થઈ ગયો છે, ખેડૂત એક જ રહ્યો છે, ખેડૂતના સાથે ચાલવાવાળો કોઈ સમાજ નથી. ત્યારે આજ સરકાર આવી વણશંકરાઈ કરે છે. પરિણામે એક દિવસ યાદ રાખજો કે સરકાર પાસેથી ખેડૂત તો એનો અધિકાર મેળવીને રહેશે જ તે, પરંતુ કદાચ ને જો ખેડૂત ખતમ થયો ને, તો તમે નોકરી ધંધે જતા, કારખાનામાં જતા અન્ય સમાજના ભાઈઓ યાદ રાખજો કે એક દિવસ ભૂખે મરવાનો વારો ન આવે ને,
તો યાદ રાખજો, તમને એમ છે કે આપણે તો કંપનીમાં કામ કરી છે ને પૈસા મળે ને આપણે લઈ લેશું, પણ 50,000 રૂપિયાના ભાવનો તમને બાજરો આ લોકો નહીં આપે, જે ખેડૂત 500 નો આપે છે. યાદ રાખજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.